પરગટ પર ચોપાયો નજરો નજર નિરખાયો નજરો નજર નિરખાયો પીરોનો પરગટ પર ચોપાયો
કાજ કરે એમાં ચમકારો કાયા નગરી કોઈ નિહાળો सुन ले सूरत से प्रेम जोत कर उजियारो श्रृंगीनाद तू ए श्रृंगीनाद तू सुन ले सूरत से प्रेम जोत कर उजियारो उजियारो जांज मंजीरानी झीणी झीणी रचना पखाज करे एमा भड़कारो एक आया नगरी કોઈ નિહાળો સરવણે સુણતા વીરા નેણ નિરખતા આગે મૂળ હે વિચાર્યો એ સરવણે સુણતા નેણે નિરખતા સરવણે સુણતા નેણે નિરખતા આગે મૂળ હે વિચાર
ઘણા સમયથી રામદેવજી બાપાના પાઠ પૂજનની ઈચ્છા હતી. આવો મંગલમય આનંદ અવસર અલગધણી બાબા રામદેવજી મહારાજની જ્યોત એના દર્શન પ્રસાદ લઈ ફાગણ વદ બીજના ભજન રાત્રિએ એમના આમંત્રણને માન આપી એમના પ્રેમને આધીન થઈ આજે આપણે સૌ મળ્યા છીએ. તો આવા મંગલ પ્રસંગે સદગુરુ શ્રી બળદેવદાસ મહારાજ, ગુરુ શ્રી સવારામ બાપાના ચરણોમાં કોટી કોટી પ્રણામ કરું છું. ઈષ્ટદેવ શ્રી રામદેવ પીર બાપાના ચરણોમાં કોટી કોટી સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી અહીંયા ગુપત પ્રગટ જે કોઈ સાધુ સંતો એમના ચરણોમાં વંદન કરી, સાજંદાઓ કલાકારને દિલથી આવકારી આપ સૌ પ્રેમથી જે આ પ્રસંગની અંદર ધર્મ ભાવના લઈ ધર્મના ભાગ્ય થઈ આપ જે કંઈ પધાર્યા છો, આપ સૌનું ખૂબ સ્વાગત કરી, આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન કરી ધન્યવાદ. જય સિયારામ. દુંદ વિના દલરા સાબુતી આઠો પૌર જ્યાં રહે ઉમંગ, નિર્ગુણ લક્ષ જરા એક ही पावे यही पुरुष को कीजे संग. हरि गुरु संत कृपा करे तो हरे सकल संदेह, परम पुरुष परमात्मा जो लागे इनसे नेह. नाम मातम सार है आत्मगीता को जाप, सर्वे संत सिद्धि गया वो तो नाम तणे प्रताप. सांझ पड़े दिन हाथ में दीनी चकवी रोय, चालो चकवा वहां जाइए जहाँ रैन दिवस नहीं होय. रैन की बिछुरी चाकवी शायद आन मिले प्रभात, पण जो जन बिसरे नाम से तो दिवस मिले नहीं रात. जीवन એને અણમોલ અને સફળ બનાવવા માટે યા પોતાની સ્વશુદ્ધિ માટે યા જાગૃતિ માટે યા પોતાના વતનની પોતાના ઘરની માલમ માટે યા આ દુનિયામાં અનંત અનંત કરોડો આત્મા આવ્યા, ભૂતકાળ કર્મના આધારે કર્મના સંજોગે ભાગ્ય લઈ એવા જે અસંખ્ય તાપોની અંદર તપતા જીવો ઉપર જ્યારે મહાપુરુષે નજર કરી, સ્વાભાવિક છે જે પુરુષ, જે આત્મા, જે ગતિનો, જે મસ્તી, જે ઉજાગરતા, જે સમજણ, જે જ્ઞાન, એની દુનિયા જુદી છે અને જે અજ્ઞાન છે એની દુનિયા, એની દ્રષ્ટિ જુદી છે. શુદ્ધિમાન પુરુષોને આ દુનિયામાં જે દેખાણું છે એ અજ્ઞાનીને, અશુદ્ધને કદી દેખાણું નથી. અને અજ્ઞાનીઓ જે તાપમાં તપી રહ્યા છે, જે દુઃખને ભોગવી રહ્યા છે, સહી રહ્યા છે, એને સ્વયં શુદ્ધિ વિના એ અવસ્થાને પોતે પ્રમાણી શકતા નથી.
પોતાને ખ્યાલ પણ નથી કે બંધન શું ને મુક્તિ શું, દુઃખ શું અને સુખ શું. કોઈ ચૂજની એને ગમ નથી. ધનઘડી ધનભાગ આપણા ભારત દેશની અંદર પરમાત્માએ અવતાર લઈ, મહાપુરુષોએ અવતાર લઈ, જે કંઈ જીવો માટે એમને જે કંઈ મહેનત કરી છે એ મહેનતના ફલ સ્વરૂપ આજ ભારત સૌ પ્રથમ જૂનામાં જૂનો ધર્મ પ્રધાન દેશ છે, ઋષિઓનો દેશ છે, સંતોનો દેશ છે, મહાપુરુષોનો દેશ છે, સમર્થ પુરુષોનો દેશ છે, અવતારી પુરુષોનો દેશ છે, સિદ્ધ મહાત્માનો દેશ છે, કર્મકાંડી પુરુષોનો દેશ છે, યોગી જતી ફકીરોનો દેશ છે. અને એવા ઉજાગર શુદ્ધિમાન પુરુષોના આશરે રહી અસંખ્ય પુરુષો આજ પોતાની સ્વશુદ્ધિ પામી રહ્યા છે, પોતે આનંદ કરી રહ્યા છે અને મુક્ત અવસ્થામાં મોજ કરી બીજાને કંઈ ના કંઈ પ્રેરણા આપી રહ્યા છે. મહેનત વિના કંઈ નથી. મહેનત વિચારીએ તો ખ્યાલ નથી આવતો કોણ કરતું હશે, કોણ કરાવતું હશે. બહુ અજબ અને અટપટી આ દુનિયાની બાજી છે. પરમ કૃપાળુ પરમાત્મા પ્રેરિત કીર્તનની રચેલી અજબ સૃષ્ટિની અંદર અનંત અનંત પુરુષોએ ચિંતન કર્યું છે. કોઈ પુરુષો જ એનો નિસ્તાર લઈ શક્યા છે. બાકી તો બધાએ પુરુષોએ છેલ્લે એમ કીધું છે, નાથ તેરી અકલિત માયા તેરા ભેદ કિસીને ન પાયા. પણ છતાંય કરત કરત અભ્યાસ તો જડમતી હોત સુજાન. ગમે એવી જડ બુદ્ધિ હોય તો અભ્યાસ દ્વારા સુજાન થાય છે, એવું મહાપુરુષો કહેવા માગે છે. ખબર નહીં એની પાછળ એમનો શું કહેવાનો ઉદ્દેશ છે. હું તો એવું માનું છું કે જે પુરુષોને પૂર્ણ જ્ઞાન થયું છે એ પુરુષો એક શબ્દ બોલી શક્યા નથી. શા માટે? કે આ વિશ્વની રચના, કાર્ય અને કારણ જે પુરુષના નજરમાં આવી જાય એને ગુણ અને દોષની સૃષ્ટિ કદી દેખાણી નથી, માટે એક શબ્દ બોલી શકતા નથી. જે બધું સૃષ્ટિમાં ચાલી રહ્યું છે જગતની દ્રષ્ટિએ, યોગ્ય યા અયોગ્ય, બરાબર અથવા અબરાબર, એ બધું જ બરાબર ચાલી રહ્યું છે એવું જ્યારે જેને દેખાય ત્યારે માનજો કે પૂર્ણ પુરુષ છે, એ સમર્થ પુરુષ છે. કારણ છતાંય મહાપુરુષોએ એક સવારામ બાપાએ એક શબ્દ આપી દીધો કે ગુણ અવગુણના ગાયા ગીતડા મળ્યા માનવ અપાર, ખારેકું હતી ખોટા કર્મને લઈ ગયા નિંદક નરને નાર, સ્વયંવર સદગુરુના દેશમાં પરણે શબ્દને સુરતા. એવા મહાપુરુષો થઈ ગયા છતાં પણ ગુણ અવગુણના ગીતી પુરુષોએ આપણા માટે જ ગાયા છે. આપણને સીધા કરવા માટે ગાયા છે, સીધા રસ્તે લઈ જવા માટે ગાયા છે. એનું એક કારણ છે કે કાં તો જગતને અસત્ય તમારે બતાવવું પડશે તો વાંય વધે સત્યનો નિર્ણય આવી જાય છે, ને કાં એને સત્ય બતાવવું પડશે તો વાંય વધે અસત્યનો નિર્ણય આવી જાય છે. પણ કોઈ દિશાને જ્યારે દોરવાની થાય મનુષ્યને, ત્યારે એને પોતાના રાહ ઉપરથી, પોતાની સ્થિતિથી, પોતાના વિચારથી, પોતાની અવસ્થાથી, પોતાની સમજણથી એને બહાર કાઢવા માટે કંઈ ના કંઈ મહાપુરુષો એવું મોહિત વાક્ય, મોહિત શબ્દ, એવો કોઈ પ્રેરણાદાયી શબ્દ, ચમત્કારિક શબ્દ એના ગગનમંડળમાં નાખે છે, જેથી આશ્ચર્ય પામે એ દિશા તરફ મોહિત થાય છે. કંઈક બાકી એ કંઈક બનવાની કોશિશ કરી રહ્યા છે. કંઈક એવા મહાપુરુષો, અવતારી પુરુષોની આજુબાજુમાં પહેલેથી એમની સાથે હતા એવું મહાપુરુષોના વચન દ્વારા દેખાય છે. એક પુરુષે કીધું છે, કૃષ્ણ ભગવાનને સામેથી કીધું છે, કીત મોરલી કીત ચંદ્રિકા કીત ગોપિયન કે સાથ. રામા અવતારમાં તમે કઈ ગોપી, કઈ ચંદ્રિકા, રાધાની બદલીમાં તમારી સાથે કોણ હતી, કોણ મોરલી હતી, કિન ગોપિયન કે સાથ, કઈ સખીઓ હતી, અપને જન કે કારણે શ્રી કૃષ્ણ ભય રઘુનાથ.
એક એવો સંદર્ભ પણ છે કે વર્ષોથી આગળ કંઈક મહાપુરુષોની સાથે ચાલતા કોઈ કોલ કરાર કંઈક બાકી રહી જતા હશે, માટે એની સાથે સાથે એ પુરુષો આવતા હશે, કંઈક જે કંઈ બાકી રહી જતું છે ને પૂર્ણ કરતા હશે. કારણ કે ગીતાની અંદર જે ભગવાને કીધું છે યદા યદા ધર્મસી, જ્યારે જ્યારે, તો આપણને એક શંકા થાય કે ધર્મની સ્થાપના વારંવાર કરવી પડતી છે. પણ હા, કર્મના ઇન્સાફ માટે જ વારંવાર ધર્મની સ્થાપના થયેલી છે. તો એવું કંઈ જે ઘેરું રહસ્ય છે એને તો આપણે ન સમજી શકીએ, છતાંય હાલ એ પ્રકારનો કોઈ માહોલ નથી, છતાંય વર્ષોથી આપણે સવારામ બાપાના ઘરમાં જે કંઈ સત્સંગ ભજનથી ટેવાયેલા છીએ, જ્ઞાનથી ટેવાયેલા છીએ, વર્ષમાં આપણે 50 વખત જ્ઞાન સત્સંગ ભજનની અંદર આપણે આનંદ કરીએ છીએ. માટે એ મસ્તીને એ આત્માઓને યાદ રાખીને 2 ઘડી બોલવાની ઈચ્છા થાય, બાકી તો શું બોલવું. કારણ કે આપણે ને આપણે બોલવાનું છે ને આપણે સાંભળવાનું છે. છતાંય આપણને એવો વિચાર આવે કે વારંવાર કેમ? તો એનું એક કારણ છે કે આ જગતની અંદર જ્યાં સુધી આપણું જીવન છે, જેટલા વર્ષ સુધી છે, આપણે જે કંઈ અવસ્થામાં છીએ, જે આપણા સહેજ માર્ગી મહાપુરુષો થઈ ગયા, ભક્ત દાવામાં જે મહાપુરુષો થઈ ગયા, સંસારમાં જે મહાપુરુષો થઈ ગયા, એવા અવસ્થામાં રહેલા જીવોની અવસ્થા કે જેને સંસારની અંદર કમાવું, ખાવું, બાલ બચ્ચાનું ધ્યાન રાખવું, વ્યવહારની અંદર રહેવું, સમાજની અંદર રહેવું, રાજકારણની અંદર રહેવું અને ધર્મની અંદર રહેવું નીથી આગળ કદાચ ઉજાગર થઈ જાય તો કોઈ પુરુષ મળી જાય તો આધ્યાત્મિક ક્ષેત્રની અંદર એને પ્રવેશ કરવો. તો આ વસ્તુને જોતા આપણને એક વસ્તુ ખ્યાલ આવે કે વારંવાર સંસારની અંદર જે આપણી કંઈ જવાબદી ભૂતકાળ કર્મના આધારે, ભાગ્યના આધારે વર્તમાન સમયમાં જે કંઈ આપણે એની ફરજ, આપણું કર્મ બજાવી રહ્યું હોય અથવા આપણે બજાવી રહ્યા હોય, એની અંદર એટલું યાદ રાખજો કે જેના ગર્ભની અંદર સંસ્કાર હોતા નથી એને દુનિયામાં કોઈ નાખી શકતું નથી. યાદ રાખજો. કોઈ પણ જ્ઞાની હોય, કોઈ પણ વક્તા હોય, કોઈ પણ કથાકાર છે, કથા કરે છે ને કોઈને કથાનો પ્રેમ જાગે છે એવું કદી માનતા નહીં. પણ ધૂળ ચડેલી હોય છે સંસારની અંદર, એની અંદર ધર્મ ભાવના, શાસ્ત્રો પ્રત્યે પ્રેમ, સંતો પ્રત્યે પ્રેમ ને પરમાત્મા પ્રત્યે પ્રેમ હોય છે, ત્યારે જ વક્તાઓ, કથાકારો એને એ ધૂળને ઉડાડીને જાગૃત કરે છે. તમે એવું જોયું છે કોઈ દી જે કથાને ન જાણતો એ કથા સાંભળવા ગયો હોય? એ 2% એવો કોઈ સત્સંગની અંદર બેઠો હોય તમે સાંભળ્યું છે? હા, પરાયણે બેઠા હોય, અહીંયા આવ્યા હોય કોઈ પ્રસંગમાં હગાવાલા, પછી જેનો વિષય ન હોય પછી રાતે એમ કે સૂઈ જવું ને કરતા હાલો ઘડીક બેસીએ, બાપુ બોલે છે, એવું હોય. હા, બને. બાકી તો અંદર જ્યારે હોય છે એને વારંવાર સંસારની અંદર, માયાની અંદર, કર્મની અંદર પસાર થતાં કંઈ ના કંઈ એને થોડી સુધી ઓછી થઈ જાય છે, અથવા એ સંસ્કાર નીચે રહી જાય છે, બીજા સંસ્કાર ઉપર ચડી જાય છે, અને ઉપર ખોટા સંસ્કાર દ્રઢ ન થઈ જાય એના માટે વારંવાર સત્સંગ, ભજન, કથા, કીર્તન, યજ્ઞ, હવન આ બધાયમાં કંઈ ના કંઈ પ્રકારે મનુષ્ય ભાવે કે કભાવે જો જાતો રહે તો ભાવે કે કભાવે એનું અવશ્ય ભલું થાય છે. પછી શુદ્ધિમાન હોય એની વાત તો આખી અલગ છે. આજ રામચંદ્રજી પરમાત્મા દુનિયામાં આવ્યા, પણ આજ એની એક એ અવતારી કાર્યવાહીની જ્યારે નજર આપણે કરીએ તો આપણને વિચાર આવે કે એ ના એ પુરુષ 16 કળા લઈ કૃષ્ણ અવતારમાં આવ્યા, એ ના એ પુરુષ 17 કળા લઈ રામદેવજી મહારાજના અવતારમાં આવ્યા. કે જે દિવસે 12.5 સંપ્રદાય ભારત ઉપર હતી,
12 સંપ્રદાય અને અડધો પંથ પાવયાનો છે. 12 પંથની સંપ્રદાય જ્યારે ઉજાગર હતી એવા સમયે રામદેવજી મહારાજે પોતે પૃથ્વી થપાણી ત્યારથી ચાલતી આવતી શિવ શક્તિની પૂજાને જે વચ્ચેના સમયે એવો સમય આવ્યો કે જે સમય દ્વારા એને લુપ્ત થતી દેખાતી હતી અને જોરશોરથી અજમલ રાજાને વચન પૂરું કરી બાદ પોતાની જે કંઈ ઈચ્છા છે એ ઈચ્છા દ્વારા અનંત પરચા પૂર્યા અને પરચા પૂર્યા પછી એ પુરુષ રામચંદ્ર પરમાત્મા અવતારમાં જે પુરુષે મર્યાદા, વિવેક, ધર્મનીતિ, વ્યવહાર નીતિ, રાજનીતિ બતાવી એ જ પુરુષે કૃષ્ણ અવતારમાં પ્રેમ શું ચીજ છે એ બતાવ્યો અને એ જ પુરુષ રણુજામાં જ્યારે આવ્યા ત્યારે એકતા શું છે એ બતાવ્યું. અને એ સમય લુપ્ત થતો દેખાતા રામદેવજી મહારાજે પોતાની 52 પરચા પૂરી, અસંખ્ય પરચા પૂરી અને એ જે દરગાહની પૂજા થતી હતી એ પૂજા બંધ કરાવી અને સત્ય સનાતન નિજાર ધર્મને જોરશોરથી એમને પ્રગટ કર્યો અને જેને આજે 650 વર્ષ થયા છે. રામચંદ્રજી પરમાત્મા તો કદાચ 850, 900 વર્ષ થયા છે. કૃષ્ણ ભગવાનને 5500 વર્ષ થવા આવ્યા છે. રામદેવજી બાપાને હજી 650 વર્ષ થયા. છતાં પણ આજ ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાન અને દેશ વિદેશમાં પણ બાપાની માન્યતા અને બાપાનું જે પાઠ પૂજન છે ખરેખર તો શિવ શક્તિની જ પૂજા છે, પણ એની અંદર એ પુરુષે જે આગેવાની કરી એટલે આજ પણ એમનો ફોટો મુખ્ય રાખવામાં આવે છે અને આપણે એમ કહીએ છીએ કે બાપાનું પાઠ પૂજન છે. બાપાને ઓળખવા તો બહુ મુશ્કેલ છે, પણ ગુણગાન ગાવી તો એ કદાચ કોક દીક આપણને ઓળખી જાય તો આપણું કામ થઈ જાય. હા, આપણે તો એ બધું દુર્લભ છે, કારણ કે મહાપુરુષોના જે શબ્દો છે એ શબ્દ કોણ છે? ખુદ મહાપુરુષ આપણી સામે છે, પણ ક્યાં કોઈ નવરાશ છે? આ રામાયણ સામે પડી, પૂછો કોઈને, આ રામજીના જ શબ્દો છે, ક્યાં કોઈ નવરાશ છે? કારણ કે પાલન કરવું ને રેણી મિશ્રી ખાંડ હે, કેણી મિશ્રી ખાંડ હે, બોલવું મીઠું મીઠું છે. રેણી તાતા લો, ગરમ લોઢાને ઝાલવા જેવી રેણી છે. અહીંયા મનુષ્ય થાકી જાય છે, પછી તો શું તાલી પડે રામ નામ બોલજો, અંતરના પડદા ખોલજો, એવું છે બધું. પણ છતાંય પણ એક વસ્તુ યાદ રાખજો, જ્યાં પહોંચવું હોય, વિશ્વના કોઈ પણ પુરુષ ગમે ત્યાં પહોંચ્યા હોય, સીડીના બધાય પગથિયાની કિંમત એ પુરુષોએ હરખી ગણી છે. કારણ પહેલા પગથિયે જ્યાં સુધી પગ નહીં મૂકો ત્યાં સુધી છેલ્લા પગથિયે જવાની શક્યતા જ નથી. એને યાદ રાખીને આપણા બધા સંતો આજની તમામ ધર્મ સંસ્કૃતિ પહેલા પગથિયાથી ચાલુ કરી છે. કોઈ ધૂનમાં જાય, કોઈ ભજનમાં જાય, કોઈ દેવ દર્શને જાય, મુઠ્ઠી મુઠ્ઠી ચોખા લેતા જાય, કોઈ ફૂલ લેતા જાય, કોઈ ફળ લેતા જાય, કોઈ લક્ષ્મીજીને લેતા જાય, કોઈ દાન કરે, કોઈ પુણ્ય કરે, કોઈ પરમાર્થ કરે. એમ કરતા 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 એને એક માર્ગ તો સાચો અવશ્ય મળે છે અને પછી એમાંથી એને એવું આશ્ચર્ય થાય છે કે આ શું. પછી એને પ્રશ્ન ઉઠે છે ને એ પ્રશ્ન કોઈના કોઈ સાધુ સંતો જે પરમાત્માના સ્વરૂપી આ દુનિયામાં છે એને પૂછે છે અને પૂછતા પૂછતા એનો ક્યાંક ના ક્યાંક રસ્તો 1 અવતારે, 2 અવતારે, 5 અવતારે, 7 અવતારે થાય છે, પણ કર્યા વિના કંઈ નથી. એ જ કર્મ કૃષ્ણ પરમાત્માની લીલા તમે જુઓ. આજ બી અસંખ્ય એમના પરિવારમાં પણ છે, કોણ સમજતું છે? દેહ તો આ દુનિયામાં કોઈના નથી રહ્યા, પણ શબ્દ સ્વરૂપે તો આજ મોજૂદ છે ને. એક અક્ષર, એક શબ્દનું પાલન થઈ જાય તો બાપ ખુશ થઈ જાય, પણ એ બધું કઠિન છે બહુ. પછી તો આ એક મહેફિલ છે, આનંદ કરવાનો, 2 ઘડી મુજરો, મેળામાં બધું મળે, બધાય જાય, લાખો માણસો જાય, જોવે, બધાય ખાઈ ન કે બધા ખરીદી કે નહીં. એ શક્તિ પ્રમાણે હોય અને એની કોઈ દી હરીફાઈ થઈ શકતી નથી. છતાંય આમ નામ ગુણગાન ગાતા ગાતા એક વિચાર આપણને આવે કે મહાપુરુષો એક જ વિચાર કર્યો કે આપણા માટે જ એમને મહેનત કરી છે. અને એક દાખલો છે, તમે આપણા બાપાએ જે મહેનત કરી હોય
એ કોકના છોકરા હતું તો નો જ કરી હોય ને, એ તો છોકરાને ખબર પડે. આટલી બધી જે મહાપુરુષોએ મહેનત કરી છે એમના બાળકોમાં ને ધ્યાનમાં રાખીને જ કરી છે. સંસારની અંદર આટલી બધી ધન સંપત્તિ, ખજાના, હીરા, માણેક, મોતી, ઝવેરાત, ચાર છોકરા હોય છતાંય જતા રે ભૂમાં દાટીને માયા, અને પછી વર્ષો પછી નીકળે. આ શું છે? વિશ્વાસની ખામી. વિશ્વાસ જ્યાં સુધી નથી આવતો ત્યાં સુધી મહાપુરુષોના પડખે હોઈરો, એના ઘરે જન્મો, એના થેલા ઉપાડીને રખડો, છતાંય સમાગમ જ્યાં સુધી ન થાય. સવારામ બાપાએ કીધું સમાગમ કરો સંતનો, આ તો ફના જગત ફેલાણી. એમના દિલ સાથે જ્યાં સુધી મેળ ન થાય, એવો કોઈ મુજરો આપણાથી ન થાય કે એ પુરુષનું દિલ ખુશ થઈ જાય, ત્યાં સુધી આખી જિંદગી મહેનત કરીએ પણ એ તો રાહ જોવી જ પડે અવશ્ય. આ બધી મહેનત આજ સંસારમાં રાત દિવસ મા બાપ કાળી મજૂરી કરીને આખર માય માની લો કે એને સંતાન ના હોય તો દાટીને જતા રહેવાની શું જરૂર છે? કબીર સાહેબે કીધું આપ મોય તો ડૂબ ગઈ દુનિયા, મૂકી દો મેદાનમાં, કોકને કામ આવશે. ભરોસો ન આવે. એમ મહાપુરુષો છે ને એવા કોઈ સીધા આપણે માનતા એમ હોતું નથી. એ તો બહુ ભૂલ ભરેલી વાત છે. એનું એક પ્રત્યક્ષ કારણ છે કે 4 વેદ છે, શાસ્ત્ર છે, 52 ઉપનિષદ છે, 18 પુરાણ છે, ને અસંખ્ય સાધુ સંતો, મહાપુરુષો, ઋષિઓ બધા જ આ દુનિયામાં આજ થઈ જાય. છતાંય આજ એ પ્રશ્ન ગંભીર ને ગંભીર જ છે કે ભગવાન ક્યાં? ભગવાન રહેશે ક્યાં? ગુરુ મળે ક્યારે? આપણું ઘર ક્યાં? આપણે કોણ છીએ? કોને ગોતવાના છે? શાંતિ ક્યાં? આનંદ ક્યાં? પ્રેમ ક્યાં? અને આ બધો ખજાનો ક્યાં? આજ બી આમ નામ ધરબાયેલો છે. એનાથી ખબર પડે છે કે મહાપુરુષો બધું જ કહી ગયા, પણ એવા સાંકેતિક ભાષામાં પુસ્તકોની અંદર લખીને ગયા, ગદ્યમાં યા પદ્યમાં કલાકારો ગાય છે. એક શબ્દ લાગી જાય, શબ્દ માનવ એવો વિચાર કરે કે શબ્દ અડતો છે. હું તો માનું શબ્દ ન અડે. તમને જે સાધુ સંત, જે ગુરુ ઉપર વિશ્વાસ હોય એનો જ શબ્દ અડે. તમને જૂઠું કહેતોય પણ તમે માનવાના, બાકી બીજાનો શબ્દ સાંભળો ખરા, વિચાર કરો ખરા, પણ તમે અમલ નહીં કરો. એ દુનિયામાં પરમ સત્ય છે. તો શબ્દ બધાએ આપણા નથી. આખી જિંદગી રાહ જુઓ, મહાપુરુષોના વચનમાં વિશ્વાસ રાખો, વચન ઉપર ધ્યાન રાખો. એક શબ્દ બલખ બુખારના બાદશાહને કામ આવી ગયો. એ શબ્દ આજ દુનિયામાં પછી કોઈને કામ નથી આવ્યો. મરેલાને તો ઘણા માણસો જોવે છે. તુલસીદાસજીના પત્ની સૂતા હતા અને રાત્રિએ તુલસીદાસજી મોહોને વશ થઈને મેળી ઉપર જ્યારે સર્પ ઝાલીને ચડ્યા ત્યારે તુલસીદાસજીની પત્ની રત્નાએ કીધું કે તુલસી જૈસી પ્રીત હરામ છે એસી જો હર્ષે હોય તો ચલા જાય અમર લોક મેં વાંકા પલા ન પકડે કોઈ. એ એક શબ્દ તુલસીદાસજીને અડી ગયો, તરત કાશી જતા રહ્યા ઘર છોડીને. બૈરાને ખબર નહોતી કે ઘર છોડી દઈશ, પણ પોતાની પત્નીના મુખમાંથી જ એ શબ્દ કાઢ્યો. કોને કાઢ્યો છે? એ શબ્દ તુલસીદાસજી મહારાજને કામ આવી ગયો. પછી આજ સુધી કોઈ નથી કામ આવ્યો. એમ હરેક શબ્દ, અનંત શબ્દો મહાપુરુષના આજ આપણી સામે મોજૂદ છે, પણ બધા આપણા નહીં માનવાના. આપણા હૃદયમાં જે શબ્દ જગ્યા કરી જાય, એક જ શબ્દ આપણોને એ જ આપણું જીવન સફળ બનાવી શકે, કે મજબૂતી એ જ આપી શકે. આ બાકી તો આમના મેળો છે, આનંદ કરવાનો છે. પણ લક્ષ્યવાદી કોઈ પુરુષ હોય, સિદ્ધાંતવાદી કોઈ પુરુષ હોય, અટલ કોઈ પુરુષ હોય કે સારી દુનિયા ગમે તે કે, સવારામ બાપાએ કીધું મર લાખ કરોડ સમજાવે પૂરા પલટશો નાય. એક વસ્તુ નક્કી થઈ ગઈ, દુનિયા ફના થઈ જાય તો ભલે જીવીએ તો ભલે, મરે તો ભલે, આબરૂ રહે તો ભલે, જાય તો ભલે. અત્યાર સુધીના ઇતિહાસમાં તમે જોઈ લો, એ જગ જીતી ગયા કહેવાય. બાકી તો અહીંયા હો કરવામાં કોક બે શબ્દ આપણા પ્રત્યે ખરાબ બોલતા તો માથાના વાળ ઊભા થઈ જાય. મને એમ કીધું, આટલી બધી શક્તિ ધરાવનાર પુરુષો વિશ્વમાં આવ્યા છતાં તમે જો એમના જીવન જુઓ, બધા એના ભેળા રહ્યા છતાંય કોઈ સમજી ન શક્યા. માટે આજ લાખો માણસો સમાધિએ મસ્તક નમાવે છે. કેમ? એ સમર્થ પુરુષોની તો બલિહારી છે. આપણે આપણી મસ્તીમાં રહેવી છે. આપણા જાણીતા હોય, મિત્ર હોય, હગાઓ હોય, બેનપણી હોય, વર્ષોથી ભેળા હોય,
એ આનંદથી વાતો કરતા ને વચ્ચે ત્રીજો અજાણ્યો આવે તો આપણને કેવો ક્રોધ ચડે. ગમે મહાપુરુષોના સંગમાં બાડા બોબડા લુલા લંગડા કામી ક્રોધી લોભી લાલચુ બધા જ આવે, હારા નરસા, છતાંય પોતાની મસ્તી પોતાનો અનુભવ બધો છોડીને જેવો માણસ એવી વાત કરીને માણસને સતમાર્ગે વારવાની જેમની મહેનત છે, ચિત્તની કેટલી પ્રબળતા એની કલ્પના કરી જો. હારી સિરિયલ જોવા બેઠા હોય ને હાવું એમ કે અહીંયા આવે તોય હાવું ને ગાર્યું દે. હાવ સાચું છે. તમે તમારી જે મસ્તીમાં બેઠા હોય એમાં તમને સ્વાદ હોય, એમાંથી કોઈ તોડાવે તમે ન તોડી શકો તો ધન્યવાદ કહેવાય કે આવા મહાપુરુષોને કે એમની મસ્તી હર વિષય ઉપર હર સેકન્ડે બધું છોડી શકે એ ચિત્તની તાકાત કેવી કહેવાય. અરે કેટલી સવારમાં બાપા લખ્યું બ્રહ્મવિલાસમાં ભય નથી જમનો. જે બ્રહ્મની ખુદ સ્થિતિ અવસ્થામાં, બ્રહ્મવિલાસમાં નહીં સ્થિતિ અવસ્થામાં પુરુષો બળદેવદાસ બાપુ છતાંય એ બધું છોડી નાનામાં નાના માણસો રે જેવા નાના માણસો એવા થઈ જવાનું, એવી વાત એવી રીત એમ થઈ જાય કે પૂરા બાપુ સંસારમાં ડૂબી ગયેલા છે તમને આ એમ લાગે. છતાંય જળવત કમળ મહાપુરુષો આ વિશ્વમાં રહી એવી એક ગતિ છે, એમાં કોઈ નવીનતા નથી, પણ ગતિ એક દિવસે પ્રાપ્ત નથી થતી. બહુ મહેનત માગી લેશે ને કાં તો કોઈ મહાપુરુષોની કૃપા માગી લેશે. કોઈ વાર કોઈ લહેર મેર આવી જાય, મુજરો કરતાં કરતાં પ્રીતિની રીતિ કોઈ શાસ્ત્રમાં લખી નથી. ભગવાન કેવી રીતે ખુશ થાય, સંત કેવી રીતે ખુશ થાય, ગુરુ કેમ ખુશ થાય એવું લખ્યું નથી. ઘટો ઘટી બેઠો છે પણ કોઈ મુજરો એવો બની જાય અને જો એ ખુશી થઈ જાય તો જો ઇતિહાસના પાનામાં દેનાર નહીં ખબર નથી રહી કે મેં શું દઈ દીધું છે. આ સત્ય છે. અને એ માટે તો બધાએ મહેનત કરવી જોઈએ. પણ આપણી નજર ક્યાં હોય? દુનિયા શું કહે છે, દુનિયા શું કરશે, દુનિયા શું જોઈશે, કોણ શું કરે છે, એને ધ્યાનમાં રાખ્યા વિના આપણે આ દુનિયામાં આવી અને આપણે પરમાર્થ અર્થે બીજાના અર્થે યા પરમાત્માના માર્ગે આપણે શું કર્યું એટલું જ વિચારે એટલે મનુષ્યને ખબર પડી જાય કે આપણે શું કરવાની જરૂર છે. પણ એક મનુષ્યનો એક સંગ એવો છે કે એક જણો કરે ને એ જ બીજો કરે, બીજો નોખો ન કરી શકે. કારણ કે એટલી બધાની શક્તિ ક્ષમતા નથી હોતી. એવા એ પુરુષ મહાપુરુષોએ આ દુનિયામાં આવીને કેવા કેવા ધર્મના રાહને મજબૂત બનાવી ગયા છે કે આજ લાખો માણસ એ માર્ગે પોતાનો જે કંઈ મનોભાવના સંકટ વેઠીને પણ દુઃખ વેઠીને પણ મહેનત કરીને પણ એ વસ્તે ચાલી રહ્યા છે. તો આજ તો જે પુરુષ એની એક એવી આગવી પોતાની રમત હતી કે એ રમત દ્વારા આપ તો સૌ જાણો છો, છતાં એકવાર ફરીથી કહી દઉં કે એ પુરુષને આપણે ખૂબ ગમ્યા છીએ. એ સત્ય વાત છે. શું કામ? કે આગળના સમયની પણ જે આપણી પ્રીતિ હતી એમની સાથે હતી અને પછી જ્યારે 17 કળા લઈને આવ્યા ત્યારે પણ આપણી પ્રીતિ હતી અને પછી એ પ્રીતિને આધીન થઈને આપણા ઘરે આવ્યા. પછી એથી તો કોણ બળભાગી વિશેષ હોય? આપણે તો જીવી ત્યાં સુધી જે કંઈ એમના ગુણગાન ગાય જે થાય આપણે કરવાનું છે. બીજું નવું કંઈ કરવાનું નથી. નવું કંઈક એમને કરાવવું હશે તો એના સંભાળશે ને એના પ્રેરણા કરશે ને એના કરાવશે. કારણ કે વેચાઈ ગયેલા હોય, જેની માથે ધણી હોય એની કોઈ સ્વતંત્રતા નથી હોતી. ધણીના આદેશ પ્રમાણે બધું ઓટોમેટિક થતું હોય છે. કોઈ માલિક હોય, કોઈ શેઠ હોય, 200-5000 માણસો કામ કરતા પણ છતાંય શેઠના કહેવા મુજબ કરતા. એનું સ્વયં કર્તવ્ય કોઈ 5000 માણસનું હોતું જ નથી. એમ જે ધણીના આશરે હોય, ધણીને જેને ધારણ કર્યું અથવા એના ચરણે જેની ચિત્તવૃત્તિ લાગી હોય એ પુરુષની તો આમાં કોઈ વાત જ નથી. એ કંઈ કરે તોય ભલે, ના કરે તોય ભલે. કારણ કે એવું મહાપુરુષો બતાવે છે કે નારાયણ જીનકે હૃદય મેં સૌ કછું કર્મ કરે ન કરે. બસ ટૂંકી જ વાત છે કે આપણે તો જીવનમાં જે કંઈ કોઈએ સવારામ બાપાને જોયા કે ન જોયા, પણ બળદેવદાસ બાપુના સાનિધ્યમાં તો ઘણા પુરુષો પોતપોતાની રીતે કંઈક ના કંઈક સમજ કે લાભ લીધેલો છે. તો આપણે એવા સંસ્કારથી મજબૂત થયેલા છીએ કે આવી આ 21મી સદીમાં પણ આપણે સત્સંગ ભજનની અંદર 2 દિવસ 5 દિવસ 10 દિવસે ભેળા થઈને આનંદ કરી છીએ. નહીંતર
આપણા ચિત્તમાં જો આવી મસ્તી ના હોય તો આ વસ્તુ અત્યારે શક્ય નથી આ યુગમાં. આ યુગમાં તો જે મજબૂતાઈ હતી એ આત્માઓ આજ ભૂલતા ગયા છે સંસ્કૃતિને, અને હર ઘડી હર સેકન્ડ ભૂલાતું જ જાય છે. પણ આખડમાં તો દુનિયા ગોળ છે, ફરી ફરીને પાછા હતા તો અહીંયા જ આવવું જ પડશે. ત્યાં સુધી સંતોષ આત્માને થવાનો નથી. પણ સમય છે ને, કલિકાલ છે, કલિકાલનો બી પરિભાવ આગવો છે અને આપણે જોઈ રહ્યા છીએ. એનો આપણને કોઈ બાદ પણ નથી, કારણ કે અત્યાર સુધીના જેટલા યુગો ગયા એ યુગોમાં આત્માઓ આ પૃથ્વી પર બહુ જ દુઃખી થયા છે. અને આ એક યુગ એવો આવ્યો છે કે જેમાં કોઈ કમી પરમાત્માએ નથી રહી. એવો યુગ સરસ મજાનો આવ્યો છે. યુગ કોઈ ખરાબ છે, યુગ કોઈ સારો છે, એ વાત જ નથી. વાત જ એક છે આપણા ભાગ્યની, આપણા કર્મ વાંકા, ભાગ્ય વાંકા. તો યુગ સતયુગ હોય તો કોઈ ફાવી નથી ગયા, ત્રેતામાંય નથી ફાવી ગયા, દ્વાપરમાંય નથી ફાવી ગયા, અને કળિયુગમાં શું કામ ફાવી જાય? અને જો પોતાનું કર્મ સત્ય, ભાવ સત્ય છે, અંતિષ્કણ શુદ્ધ છે, તો યુગથી એને કોઈ મતલબ નથી, કારણ કે એની પાસે ગતિ છે. જે કંઈ ગુલાબના ફૂલ ઉપર બેસવાવાળો જે ભમરો છે એની એક ગતિ છે. એ વિષ્ટા પર તો બેસવાનો નથી, તમે મારી મચડીને લઈ જાઓ તોય. અને વિષ્ટાનો કીડો છે એની પણ એક ગતિ છે કે એને પરાયણે તમે ગુલાબના ફૂલ ઉપર બેસાડીને પૂછો કે તને સુગંધ આવે છે તો એ ના પડશે, કારણ કે એવી ગતિ છે. એમ મહાપુરુષોની, ભક્તોની પણ એવી ગતિ છે કે જળકુકડી આકાશમાં ઉડતી હોય, 3 મીટરથી 3 મીટર પાણીમાં જાય, માછલી પકડીને આકાશમાં ઉડી જાય, એને જોઈને કોઈ કરવા જાય તો લોચો થઈને અંદર પડી જાય. જેને જે ગતિ પ્રાપ્ત થઈ છે એના જ મહિમાન ગુણગાન આજ સુધી ગવાણા છે. બાકી તો બધાએ બસ એ વસ્તુથી જ આશ્ચર્ય પામ્યા છે અને પ્રેરણા મળી છે કે આ પુરુષો આવા કેવી રીતે થઈ ગયા. કરોડો મનુષ્ય કંઈ ન કરી શકે એવું એક એક પુરુષ આ પૃથ્વી પર કરી ગયા છે. એટલે જ આ મન આકર્ષિત થયું છે કે આ મહાન છે, આ સમર્થ છે, અને એનાથી જ એ ઘરમાં સુપાત્ર આત્માએ આત્મા કરી અને પોતે કંઈ ઠર્યા છે અને ઠરીને ઠામ થયા છે, અથવા પોતાના સ્વસ્વરૂપને જાણ્યું છે, અથવા પોતાના વતનને જાણ્યું છે. અને એ મસ્તીમાં, એ આનંદમાં, એ સંસ્કારને યાદ રાખી જગતમાં રહેતાય છતાંય જડવત કમળ સ્થિતિમાં રહી પોતાના નિજાનંદમાં પૂરું સમય પસાર કરી આખરમાં પોતાના વતનમાં પોતે પહોંચે. એવી મહાપુરુષોની પૂર્ણ કૃપા એવા પુરુષો માથે, એવા આત્મા માથે હોય છે. ભજનના દોરમાં ભૂપેન્દ્ર મહારાજની આવ્યા છે. ભજન બહુ મજા કરવાની છે, એટલે વિશેષ કંઈ નહીં કરતા. આપણે 2-4 દી 2-4 દી ભેરા હોય છે, એટલે અહીંયા અજાણ્યા કોઈ છે નહીં, આપણે કોઈને સંભળાવવાનું નથી. અને આપણે ભેરાથી સાંભળવું તો મેં તમને સંભળાવી દીધું. બાપાના દર્શન કર્યા, તમે પ્રસાદ લીધો છે, ને બાકી હોય હરવેરો દર્શન કરી આવો. વિશેષ કંઈ નહીં કહેતા આપ સૌનું સ્વાગત કરી, આપ સૌને જોઈ હું ખૂબ રાજી થયો. આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ. જય સિયારામ. મારા અંતરની શુભાશીષ. આવો નવો પ્રેમ રાખજો. પરમાત્મા સદાય, રામદેવજી બાપા, ગુરુ મહારાજ સદાય તમને સુખી અને ખુશી રાખે.